નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ તારીખ 18/2/2025 ના રોજ તળાજા નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે અને પરિણામમાં મોટે ભાગે કમળ ખીલી રહ્યું છે અને તળાજામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર તળાજા નગરપાલિકાને ભાજપે કબજે કરી છે। તો તમને તળાજામાં આવેલ વોર્ડ વાઇઝ જીતેલ ઉમેદવારોની યાદી જણાવી દઈએ। વોર્ડ નંબર 1 વિજેતા પેનલ ભાજપ ઇન્દુબેન સુનિલભાઈ ચૌહાણ ભાજપ, બીનાબા ભૂપેન્દ્રસિંહ વાળા ભાજપ, ધર્મેન્દ્રસિંહ હારિતસિંહ વાળા ભાજપ, યશયાદસિંહ ઘનશ્યામસિંહ વાળા ભાજપ। ત્યારબાદ વોર્ડ નંબર 2 ની વાત કરીએ તો સમગ્ર પેનલ કોંગ્રેસની જીત થયેલ છે। જેમાં નામ જણાવી દઈએ તો રાધિકાબેન જયેશભાઈ સરવૈયા કોંગ્રેસ, માનાબેન વાઘાભાઈ ચૌહાણ કોંગ્રેસ, ફિરોઝભાઈ અબ્દુલ રહેમાનભાઈ દસાડિયા કોંગ્રેસ, તૈબાણી દોસ્ત મોહમ્મદ ઉસ્માન ગની કોંગ્રેસ। ત્યારબાદ વોર્ડ નંબર 3 ની વાત કરીએ તો ત્યાં પણ સમગ્ર પેનલ કોંગ્રેસની વિજેતા બની છે। જેમાં નામ જણાવી દઈએ તો સારિકાબેન અશોકભાઈ ચૌહાણ કોંગ્રેસ, શાહીન બાનુ ફિરોઝભાઈ ગીગાણી કોંગ્રેસ, ઇરશાદભાઈ અબ્દુલ કરીમભાઈ મલિક કોંગ્રેસ, દાઉદભાઈ જમાલભાઈ નાગરિયા કોંગ્રેસ। આમ વોર્ડ નંબર 4 માં પણ આપણે જાણીએ તો ભાજપને 3 સીટ મળી છે અને એક કોંગ્રેસને સીટ મળી છે। તેમાં નામ છે હેતલબેન કમલેશભાઈ રાઠોડ ભાજપ, ભાવનાબેન રમેશભાઈ ભાલિયા ભાજપ, હરેશભાઈ દેવજીભાઈ મેર ભાજપ, લાભુબેન સોમાતભાઈ બારિયા કોંગ્રેસ। ત્યારબાદ વોર્ડ નંબર 5 ની વાત કરીએ તો વોર્ડ નંબર 5 માં તેજલબેન દિનેશભાઈ પરમાર ભાજપ, પ્રદીપસિંહ અરવિંદસિંહ ગોહિલ ભાજપ, હરેશભાઈ ખીમાભાઈ બારિયા ભાજપ, તેજસ્વીબા સિદ્ધરાજસિંહ ગોહિલ કોંગ્રેસમાંથી જીત મેળવી છે। ત્યારબાદ વોર્ડ નંબર 6 ની વાત કરીએ તો કાંતાબેન મધુભાઈ પરમાર ભાજપ, નિશાબેન દીપકભાઈ જોશી ભાજપ, મહેન્દ્રસિંહ કૃષ્ણદેવસિંહ સરવૈયા ભાજપ તેમજ જીલુભાઈ ગીગાભાઈ ભમ્મર કોંગ્રેસમાંથી જીત મેળવી છે। ત્યારબાદ વોર્ડ નંબર 7 ની વાત કરીએ તો કસુબેન બગુભાઈ ડાભી ભાજપ, અશરફબેન રફીકભાઈ પીરાણી ભાજપ, અયાનભાઈ નિહાલભાઈ ભુરાણી ભાજપ, અકરમભાઈ અલીભાઈ ભુરાણી ભાજપ। આમ ટોટલ ભાજપે 17 સીટ મેળવી છે અને કોંગ્રેસે 11 સીટ મેળવી છે। આમ ટોટલ કુલ 28 સીટનું રિઝલ્ટ આપણને જોવા મળ્યું હતું। આમ ફરીવાર વિકાસની જીત થઈ છે। આમ નગરપાલિકાના વિવિધ વોર્ડમાં ઉમેદવાર દ્વારા તમામ પ્રકારની રણનીતિ ઘડવામાં આવી હતી અને તમામ રીતે બંને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને અંતે આખરે જનતાએ તેનો નિર્ણય બતાવી દીધો છે અને ચોંકાવનારા પરિણામ આવ્યા છે। ત્યારે તળાજાના મતદારોએ ફરીવાર ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે। આમ કોંગ્રેસ અને ભાજપ દ્વારા તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો દ્વારા ફટાકડા ફોડી ઢોલ વગાડીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।